નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। મરીન કમાન્ડો નલિયાની ટીમને બિનવારસુ 3 પેકેટ કેપી પદાર્થ મળેલ છે। તારીખ 5/5/2025 ના રોજ સવારે 7:15 વાગ્યાથી જખૌ સેક્ટરના નલિયા મરીન કમાન્ડોની હિટ ટીમ કોસ્ટલ વિસ્તારમાં પિંગલેશ્વર બીચથી યક્ષ મંદિર કોસ્ટલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પિંગલેશ્વરથી 1 કિલોમીટર સિંધોડી તળાઈ આવેલા છૂટાછવાયા કેબી પદાર્થના 3 પેકેટ મળી આવ્યા છે। જે પેકેટને ચેક કરતા તે કેપી પદાર્થોના પેકેટ હોય તેવું જણાઈ આવેલ છે। જે પેકેટનો કબજો લઈ મરીન કમાન્ડો ટીમના પીએસઆઈ એચ.જે. રાઠોડ સાહેબ તેમજ સિનિયર કમાન્ડો લાખાભાઈ ડાભી તથા મરીન કમાન્ડો જયસુખભાઈ નૈયાત્રા તથા મરીન કમાન્ડો શંભુસિંહ જાડેજા તથા મરીન કમાન્ડો ધર્મેશભાઈ ડેર તથા મરીન કમાન્ડો નિલેશભાઈ ચુડાસમા તેમજ સ્ટેટ આઈબીના એઆઈઓ બીબી સંગાર તથા જખૌ પોલીસ કોન્સ્ટેબલ લાખિયારજી સોઢા સંયુક્ત કોસ્ટલ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન આશરે 8:45 વાગે પિંગલેશ્વર બીચ લેન્ડિંગ પોઈન્ટથી રાવલપીર મંદિર વચ્ચેના દરિયા કિનારે ફૂડ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પાણીમાં તણાયેલા શંકાસ્પદ પદાર્થો છૂટા છવાયા બિનવારસુ પેકેટ મળી આવ્યા છે। જે પેકેટ અંદર શંકાસ્પદ પદાર્થ હોય તેવું જણાઈ આવેલ છે અને આવા કુલ 3 પેકેટ મળી આવેલ છે। જે પેકેટો ઉપર દરિયાઈ રેતી ચોટેલી અને દરિયાના પાણીથી ભીંજાઈ ગયેલી હાલતમાં મળી આવેલ છે। પેકેટ ગુલાબી કલરના વચ્ચેના ભાગે લાલ કલરની પટ્ટી છે। જે પેકેટ પ્લાસ્ટિકના છે। આગળ ગોળ રાઉન્ડમાં અંગ્રેજીમાં નંબર 1 ક્વોલિટી જમાન 1200 ગ્રામ લખેલું છે। એવા કુલ ટોટલ 3 પ્લાસ્ટિકના પેકેટ મળી આવેલ છે અને બિનવારસી શંકાસ્પદ પદાર્થો પેકેટ મળેલ છે તેમજ તેની ખાતરી થવા સારું થઈને તપાસ થવા સારું શંકાસ્પદ પદાર્થોને પેકેટોના જથ્થો જખૌ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી આગળની કાર્યવાહી કરવા માટે સોંપેલ છે।